ગીર સોમનાથમાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત વર્તાઈ છે। કોડીનાર પંથકમાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે। ખાતર માટે ખેડૂતો અહીંયાથી ત્યાં ભટકી રહ્યા છે। ખાતર ડેપોમાં ખાતરની ગાડી આવતા જ લાંબી કતારો લાગી જાય છે। ડેપો મેનેજરના મતે ખાતરની આવક નથી, તેથી હજુ યુરિયા ખાતરની અછત રહેશે। ત્યારે ભર ઉનાળે ખાતર નહીં મળે તો પાકનું શું થશે તેવી ચિંતામાં ખેડૂતો મુકાયા છે। કોડીનાર તાલુકા અને આજુબાજુના ગામડા તથા ગીર સોમનાથની અંદર ડીએપી, એનપીકે અને યુરિયા જેવા ખાતરના ખૂબ અછત સર્જાણી છે। આ વિસ્તાર ખેતીનો વિસ્તાર છે અને ગ્રીન બેલ્ટ કહેવામાં આવે છે। આ વિસ્તારમાં ખેડૂત વાર્ષિક 3 પાક લે છે અને એમાં રાસાયણિક ખાતરોની જરૂર પડે છે। રાસાયણિક ખાતરો સિવાય એનું ઉત્પાદન લઈ શકતો નથી। અત્યારે જ્યાં જરૂર છે ત્યારે આ ખાતર મળતા નથી। ખેડૂત એક એગ્રો ઉપરથી બીજા એગ્રો ઉપર, તાલુકા સંઘમાં અને મોટી મંડળીઓમાં એની તપાસ કરે છે, રઝળે છે, છતાં મળતું નથી। અત્યારે આ તાલુકાની અંદર શેરડી છે, આવતી સાલ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ચાલુ થવાની છે, એટલે 7,500થી 8,000 એકર શેરડીનું વાવેતર થયેલું છે। જે એને ટાઈમસર ખાતર ન મળે તો એના પાકની અંદર 25થી 40% જેટલો ઘટાડો થશે અને એ ખેડૂત એનો પાકનો વળતર નહીં મળે તો એની જે પ્રજા, નાની પ્રજા છે એ શહેર તરફ પ્રયાસ કરશે, નાની મોટી નોકરીઓ શોધશે અને ખેતી ભાંગી પડશે। ઓછામાં ઓછા 15 દિવસથી તો ફરિયાદ છે અને મારી ત્યાં રોજના 5 થી 10 જણાના ફોન આવે છે યુરિયા માટે। અને અત્યારે યુરિયા ખાસ જરૂર છે। એમાં તલ, બાજરો, અડદ, મગ એ વાવેતર હોળી પહેલાં કર્યું છે, એમાં અત્યારે યુરિયાની ખાસ જરૂર છે અને જરૂર છે ત્યારે તો યુરિયા મળતું નથી। એ રીતના ઘઉંની સિઝનમાં પણ એ રીતના જ હતું। અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય યુરિયા નથી મળતું। અને બીજું ડીએપી, એનપીકે એ પણ નથી મળતું। અત્યારે ડીએપી, એનપીકેની પણ ખાસ જરૂર છે। જે અમારે શેરડીનું વાવેતર છે એમાં ખેડ ટાણે ડીએપી, એનપીકે નાખે છે બધા ખેડૂતો, એ પણ નથી મળતું। એના માટે રોજના ફોન આવે છે અને અમે કૃષિ મંત્રીને ટેલિફોનિક દ્વારા રજૂઆત પણ કરી છે, તો એ આશ્વાસન આપે છે અને સરકાર બહુ મોટી વાતો કરે છે પણ ફાર્મર સામે કોઈ ધ્યાન નથી દેતું। અત્યારે ફાર્મર ખેડૂતોની પરિસ્થિતિ એવી કફોડી છે, ખાતર નથી મળતું, પોષણક્ષમ ભાવ નથી મળતા, મોંઘવારી વધી ગઈ છે, એટલે સરકારને આમાં પગલાં લેવા જોઈએ। છેલ્લા 2 દિવસથી યુરિયા ખાતરની અછત છે અને કાલે તો પાછું અમારે 50 ટન યુરિયા આવે છે। ના, એવું નથી, કાયમી એક ગાડી આવતી 10-15 ટન યુરિયા આવતો, પણ સોલ ટેસ્ટ તો છે, થોડીક સિઝન છે ને ફાસ્ટ મારે છે ને ઉનાળુ પાક વધારે હોય, પાણીવાળો વિસ્તાર છે ને, હા ડીએપીની અછત, એનપીકેની અછત નથી, તો છે પૂરતા પ્રમાણમાં। સિઝન એમાં એમ છે કે અમારે પાણીવાળો વિસ્તાર છે એટલે યુરિયાની સોલ ટેસ્ટ છે।